રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે। ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સની કચેરી ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર એસપી અને ખાસ તપાસ ટીમના વડા પ્રેમસુખ ડેલુએ માહિતી આપતા જણાવ્યું કે 8 થી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો તેમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે। હવે 1-2 દિવસમાં અહેવાલ તૈયાર કરીને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાશે। આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા દરમિયાન ફોરેન્સિક ઓફિસર હાજર હોય છે, જે સંપૂર્ણ અભ્યાસ કરીને પ્રશ્નો પૂછતા હોય છે। નાર્કો ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રોટોકોલ આધારિત છે, જે અહીંયા પૂર્ણ કરવામાં આવી છે। અમારું કામ માત્ર આરોપીને લાવવાનું હોય છે અને એફએસએલ ઓફિસર સાથે ચર્ચા કરવાનું હોય છે। નાર્કો ટેસ્ટ સમયે અમે કોઈ હાજર હોતા નથી। આખી પ્રક્રિયા પૂર્ણ કરીને ફોરેન્સિક ઓફિસર કન્ક્લુઝન આપતા હોય છે, તેને આધારે આખો રિપોર્ટ તૈયાર થાય છે। હવે જ્યારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે, ત્યારે રિપોર્ટ તૈયાર કરીને આગામી 15 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાશે તેવું પણ પ્રેમસુખ ડેલુએ કહ્યું છે। હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થાય ત્યાર પછી આ કેસમાં શું થશે તે જોવાનું રહેશે।